ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। માનસિક રીતે અસ્થિર મહિલાનું અપહરણ કરી તેની સાથે છેડતી કરવાનો પ્રયાસ કરનાર બે નરાધમોને દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। વાગરા તાલુકાના દહેજ ટાઉન વિસ્તારમાં રહેતી માનસિક રીતે અસ્થિર મહિલા 11 માર્ચની રાત્રે ઘરેથી બહાર નીકળી ગઈ। તે સમયે બે શખ્સોએ મહિલાને ઘરે મૂકી જવાની લાલચ આપી પોતાની બાઇક પર બેસાડી હતી, પરંતુ મહિલાને ઘરે લઈ જવાને બદલે આરોપીઓ તેમને દહેજ જીઆઈડીસી વિસ્તારના નિર્જન રસ્તા પર લઈ ગયા। ત્યાં આરોપીઓએ મહિલાની સાથે અશ્લીલ હરકતો કરી જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન બાઇક સ્લીપ થતા આરોપીઓ અને મહિલાને ઈજા પહોંચી હતી। પકડાઈ જવાની બીકે બંને આરોપીઓ ઈજાગ્રસ્ત મહિલાને રસ્તા પર મૂકી ફરાર થઈ ગયા હતા। બાદમાં મહિલા પિરામણ કંપનીના ગેટ પાસે મળી આવતા પરિવારે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સુવા ચોકડી નજીકથી બે આરોપીને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓમાં સૌરભસિંહ કૃષ્ણ બહાદુરસિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે। પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।